તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 6:30. નાસ્તો વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે આજે છે પૂનમ. તો પૂનમ ભરવા જવાનું તો પાલોદર, તો વહેલા ઉઠી ગઈ. મમ્મી હોય ઉઠી જઈશ હાલ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પીવાનું જો બાકી છે. નાસ્તો લોટ વધો નાસ્તા માટે રોટલી બનાવવાની, એટલે પાલોદર હેડવાનું તો નહીં કરશે ને આવી જશે. ગાડીમાં બેહાડી દીધી છે જીમ્મી ના. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચડી જઈ ગયું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હજુ આવી એ કોમથી આવી ને કોમથી આવી બેસી ગાડીમાં આવી જશે. આવની પાછળ મોકલી દો. હું તો કહું હરી ચમ તૈયાર છે, કોઈ વરત લીધું કહું ચો ફાવશે તેનો. તો કહું અમાર જગ્યા લઈ લીધી નીને. કઈ જશે પાલોદર મંદિર કા ટ્રાફિક અત્યારમાં કેવું ટ્રાફિક હોય. સાધન સાધન સાધન. હા તો એટલી બધી ગરદી થા મોડા તો અત્યારે તો ગરદી નહીં. જીમીન તો અંદર રાખીએ, કારણ કે મંદિરમાં લઈ ના જવાય, એટલે અમે દર્શન કરીને આવીએ. એટલે ગળા અંદર રહે, પછી પાછું લઈ જાય. અંદર પૂરી દીધું. આવજો. પણ થોડો અડધો કાચ ખુલ્લો રાખવાનો. ના નીકળો, અડધો કાચ થોડો આટલો જ ખુલ્લો રાખવો પડે. ચપ્પલ કાઢી પેલા રે. તો ગઈ સસ્તો પૂનમ છે, એટલે હજુ ગળદી એટલી બધી થઈ નહીં. મતલબ કેવું જોવા રહ્યું અમે તો દર્શન કરી દીધા. કાકા હવે પેડા લઈને આવ્યા. આમ થઈને અહીંથી જા પાછી થઈને જો જઈ દર્શન કરી અને જીમીન લઈને પેલા કણ બેઠા જો ચીડીને. તો હું એમ તો કહેતી હતી ત્યારે એવું કોઈ ખબર કે આટલા મંદિર હતું. મેં કીધું મંદિર નતું, ખાલી કઠેડો જ હતો આટલો. હા ખુલ્લું કરી દીધું. જય માતાજી, જય પાલોદર વાળી મારી માવડી. બધાનું સારું કરતું. જમીન લઈને આવ્યા. અડધા આટલા બે પાછળ આવતું રે. પટ્ટો ભરે દે ડાયરેક્ટ લે કાઢ દે. ઘરે અમુક તો વરવાનું ચાલુ. હું લીધું માંગો
એ તો મોટા મોટા જ થાય. તમે તો 2 વખત ના કર્યું ના તો એક જ વખત પહેલી વાર હું પાછી આવી છું હા. મિલવા હતા ને એટલો તો જઈએ છીએ ઘરે. તો મારી જોગણીમાં કોઈ નહીં મારતી તમે સપ્રાઈઝ કલર કલર વાળી લેવી પેલી નહીં હા પેલી તો નહીં લેવું આઈરી કલરિંગ કે એકલી ગુલાબી અગરબત્તી આપો. કોઈ કલર વાળી ભેજ ના હોય એવી આલી દેજો. સારી હોય એવી આપો ભેજ વગર બે હાલે. સુરેશ બજારમાં આવે છે. બજાર બંધ છે હજી તો 8 સાડા 8 વાગે. કેટલું હોરું આમ લાગે હા ના બપોરે એમ કાંઈ બજારમાં કેટલું ભરેલું હોય. તારે ખાલી ખાલી ઘરે આવી જશે. ઘર પે શેરું શેરું કામકાજ ચાલુ. નહીં ઉતરવાનું ઉતરતું નહીં તું ચાલ ચલો. અમને આકળ ઘરે તો આવી જાય તો કામકાજ ચાલુ છે. પપ્પાને ઉઠી જાય લઈ જાઓ નવરાઈ દો વહેલા વહેલા. આ એ ઉઠી જોયા આપણે જતા પેલા ઘરે તો દાદા નાસ્તો કરવા બેઠા. દાદા જય માતાજી. ચા બા પી લીધો નાસ્તો કરવા બેઠા. આપણે 5 વાગે રહી જઈએ. મમ્મી બેઠા. મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય ગુરુ પૂર્ણિમા જય ગુરુ પૂર્ણિમા પૂર્ણિમા જય ગુરુ પૂર્ણિમા એમ કહું છું. ગુરુ પૂર્ણિમા અમે તો પૂનમ ભરી ના ચાલો અરે જવાનું તો હોય. ગુડ મોર્નિંગ તો કે પાછળ તો નહીં તો લુગડો ધોવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ તમે પેલું ડો તો કઈ વાગી જશે 12. અમુક રોધવાનું ચાલુ. તો બનાવે દાળ ભાત. પપ્પાને ઘેરી એટલે દાળ વઘારવાનું ચાલુ. આપણા તારણ કાકા ઘરે ન તો છોકરો બધા રમી રહે. જીમીનો લઈને બહારે કાકા ઊંઘે. રોધવાનું ચાલુ છે. ક્યાં બનાયા બટાકાનું શાક વઘાર્યું અને કાલનું બનાવી દીધું દેવા હતા દીદીનો વાસ ફુલાવાનું ફુલાવ કાલ નથી બનાવી ગયું બાટ્યું ચાલશે તો ગાઈસ આપણે હતા દાદાના ઘરે ને તો રાંધવાનું ચાલુ છે. ક્યાં બનાયા દાળ ભાત કરવાના શાક એવું. અને જો કે બે કઢાઈઓ ને તપેલું કુકરા પડે પેલા પાસ્તા ખાવા તો લઈ બનાવેલો જો બે માંથી એક કઈ ખાવા નહીં આવતો. પપ્પા હમણાં તો તેને એક કઈ ખાધું કઈ મળ્યા ગાઈસ આપણે હતા પિન્ટુ કાકા ઘરે ને તો રાંધવાનું ચાલુ છે. શાક વઘાર્યું. હવે શાક મંગાવ્યું છે ને 12 વાગ્યા નહીં હું આવી હતી પહેલા પણ નથી તું હું રોડ ઉપર પછી પાછી જઈ. શાક પૈસા લેવા નથી આવ્યા ગયા પછી ડાયરેક્ટ રોડ ઉપર ગઈ. લીલી ડુંગળી બટાકાનું શાક મંગાવ્યું. હજુ પેલો સર ક્યાં મમ્મી ખીચડી મંગાવી તે હજુ ખીચડી માટે મંગાવી લોટ બધો પેલા વાગશી લોટ બધીને જાય હા તો ખાવા માટે બેસી જશે. પપ્પાને આવી જતા કોમે આજ તો મુદત કરવા જતા. અને પેલી છે ઉપર બેઠી ખાવા. આટલે એટલે પહોંચે પેલો તો ઢોળી બહાર તો વરસાદ ચાલુ થયો તો અંધારીને આવી તો આવો હબ થોડો થોડો.
તો ગઈ છો તો વાગે સી હડા પોચ ન તો કમ બમ પતન બધા બેઠો હી જે પેલા જાણી જાણી હતી જે અમારે અહીંયાથી નવડાવવાનું તો રોજ અને મેન મોટી જે હતી ને આવડી મોટી કાટી પગમાંથી ભાઈ કોનો કોનો કરીને નથી વિરાય ના પણ આ તો બધું સાફ કરી દીધું કેટલી બધી નેકડી પગમાંથી આરે ને પગમાંથી નેકડી બધી કોથી લઈને ના આવ્યો નહીં હા આ ઇથી નવરાઈ કમ્પ્લીટ કરી લઈને આવ્યા આ તો માલમ તો ના દેવું ને બીજો કૂતરો તો હોય મને દે ને એમ ચોખ્ખું કરી ના પેલી છો હોય વળજી જાય તો તો ચડતો બહુ વાર કૂતરો તો હોય આ નેચરલ ફરો અને આ તો હોય કાલ નતું બેહી ગયું અને એટલામાં તો કૂતરો ફરી એટલે તો ચડી જાય અને અમાર ધાબા ઉપર આ તો શેકે મે આબાજ રાખીએ સીડીએ ચડી ચોપડીમાં ત્યાં બીજો તો નહીં બેસતા તો જાનમે બાર ગવડે ના પેલા ધોવું પછી ના આવ્યો બાપ આપણને વળગું તો એ એમ જ કે તમારે ખાલી તેડી થી ન શેકું પેલી રાખવાનું હતા કે એને તો કમ્પ્લીટ જીતી નહીં મેરી બધી મારી નાખી જેના પસકો હતો ને આમ દબાઈ દબાઈ મારી નાખી તો મોરા નામે જે ચોપડા જેવી આવે મોરા ચોપડા જેવી થાય તો કમી આપવું જોઈએ આરા તો બપોરે નવરાય ને વગર ઉડા તો તાકડા આંતી કે ગેલે તો છોડી કે બાલ પડે કે ઓય એ તો કેટલા બાલ પડે તા ઈ બેને કર ખબર નાખા કરવો થોડું કે મશીન થી કરે એ બસ તા ને ચને કે એ સીધી પાટી આ ટીવાય ના ગેલે કામ કરતી હોય ગેમ કરતી તું કે બોલા ખાવા કોમલી કે કલ લેજો કોમલી પછી કીધું હાલ તો કોમલી લઈ જાય મેં કીધું બે ભયો ને એ આખો દાય પાલતી પર સંપત્તિ નહીં પાલે છોકરા જે કીધું બોલીને હાચે છોકરા જે તમારે હા ને તો વેળા સતા ઘેર આવો તો હવે વેલા હું એકલી નહીં નવરાવા મારા બંડી બદલા બિચારી બહાર જવાય બંડી ઉપર ના હા બાલી હા બાલી નાના બાલ મને તો બાલ કપાય હું આવી બેટી કોઈ નહીં વાંચો મમ્મી આવો હું વાજુ એલા કે હું જોઉં લાગે તો એ મમ્મી તાર તો જે કુંભી કોમલ ગલે તો બહમ બરના કાટ બીતળ હળ પૂઈ છે બેઠા છે તો બાપી બોલાઈ લઈ જે સ્વાય જાણ બેઠા નહીં ગેસ દાદી ને કોમલ બેન જણા બજાર જઈને આવી એમાં તો પણ લેરે ઘરમાં હાથે લાવે તો બધા મમ્મી કી જી મમ્મી મમ્મી છે જઈ કે હાલ દે ને કેળું લાઈ મને ખબર હું લાયો પોતો પોતો હમણાં સુધી તું ઘેર હતો તને ક્યાં જતો રે બધા આ તો આયા ત્યારે કે મિમી તો બજાર જો તે હું હમણાં તો ડાળમાં ઘેર જાય કુતરીને પેલું ગાળવા ઉપડી લાવવાની હું લાઈ બુનિયો કંપાસ રાખો તો નાખો તે પાઉટ લાઈ ને બધું અલગ અલગ ને એક દુકાન અમથી અલગ આ ચોપડો નહીં તો ચોપડાની દુકાન પણ એટલા પેલા 20 રૂપિયા એ હતા વિવાળોમાં પચાવાળું સારા મંગાવ્યું તો મમ્મી હોય બેઠી બની મમ્મી કે લાઈ મજા આઈ મમ્મી કે લાઈ તો ઘરે થાય કે નાવા દે ઘરે થાય બે વખત નાવા લાઈ બોળિયો નથી ઉસી પાટીનો ભરાવું ના દો તે રાતે જાઓ પણ કે ના કાઢો તાતાના 140 પકડો કોઈ બકરો નહીં ચાલે હા મસ્ત નહીં મેં જઈ તઈ લાઈ હું કીધું પંચો ભાઈ ના આ બાજા
આ રામલબા બેઠા ને લારી હમણાં નહીં કરતા એકદમ લારી ખોલી લારી પાછળ દુકાન અને આગળ લારી ખોલી એમાં બધી વસ્તુ બસ આ પેલા તો અમે તો શર્ટ ચટલા જે આપણે સોનું દુકાન નહીં બંગળે ની બહાર તે લોબા તો આવડો બોલ્યો તો કે હારે લઈ લગા આવું તો ના ગમે કહું ભાવ ભાઈ વૈથી લીધા આને જોવાની અને અમારે જાડકા ભરાવું છે માટી પેલા જાડકા ઉપર પહેલાવે લગા અરે આ તો બધા ના લે અને મોસવા થઈ જા બેટા અમે પર ત્યાં સિમિન પેલા ઘરેથી વેલાઈ દીધે પણ ઉત્સવે બેવા દે કવમ એક સાઈડ એમ તો કહું એ તને પણ આમ આગળ રહો તો અમે આગી રાજી બેટા એક બાજુ ઓળખી જઈએ મારી જે પણ બધા ઊંધા નસ્કર એન જોડે જઈને બેસી અને એન મારી જોડે ખાસી કરો લાડ લાડ વળી જતો રે હવે તો વિનાઈ છે ગાડી કેમ કરી બીતા વાઈથી મને કે મને લખી દે ને બારીમ બેહવા ના આવા બોલ વચ્ચે જ બેહી રે માસીન ખોણામ બેહી તો કહું તો કે એક લાડ કરે પણ માસી જોડે લાડ કરવા છે અરે આ તાર ફોન તો જો આવું ના કરે આવું ના કરતા લુકાના અરે બાપી ચોકી આ તો હારી ચોકી કરી નવરે દોરે બોલતું રહે ખોટું લાગે આવો ને તમે કયો તો આ કે તો તે ખોટું લાગે તો મોઈને ખોટું લાગે તમે તો 99 વાળો શેમ્પુ શેમ્પુ વાપરો અરે પાપા લે તમારો પાપો દાઈ લે ઇના આંટી સર આલી એ તો મટી ગઈ એ આમ સો તો ઊંધા પડતા નહીં લઈ તમે ના પાડો બગલે ખાવ હોય ધીરે છોડ દે છોડ ના લે ને બાદામ તો ઘોડો ખાવાનું અરે કે છે આંટી લે બોલી બોલી કઈ જતું રે આ કાર ખવાઈ જાય કેડું લાગી ખાય નહીં ખાય આ કરે જી લે આજુ ખાઈ જા ઓને બાર ના છાડ ઓને ખાઈ લાય ઓય ઓય અરે ઈજે પૂંછડું કેવું હલાવ્યું પૂંછડું કેવું હલાવ્યું એ તો હવારે તૈયાર થઈને અમારે કે નવા લુગડા કારણ કે મમ્મી ઘર જાવી પૂરા તો પોલા તો નાવા આવી રોજ મમ્મી કે વાગે જશે 7 ન હોય તો મમ્મી કરે છે રોધવાનું બપોરના ભાત પડ્યા હતા ત્યારે વઘારે નાસ્તા માટે ને મકો પપ્પા કરી છે દિયા બત્તી રોહિતભાઈ લઈ આવવા જઈ પાયલ ભાભીને હું આનું શાક બનાવ્યું શાક બનાવવાનું ભાત વગાડી રોટલા કરશું ચાલશે ભાત પડે ચાલશે આપણે જતા ધાબા પર વિના કચીના તો રાંધવાનું ચાલુ છે હું લેવા જઈ રહ્યા હું લેવા જઈ ગણેશ લેવા દે જો પડા વારાપતિ પહેરા થાય ચાલો ધોઈ ના પડે મારે તે બટાકો તો મોકલાય ને જે બટાકા તો તમે શું કરે હંગાત પછી કો મોકલાઈ દીધા હું સીધો 5 કિલો લાગે તો છોટા મમ્મી ના લાઈન ભીસનો લાગે પૂછત લઈ જવા માટે હજુ આયા નહીં હેડ તો આવશે પાય તો હા ના બટાકા કોકના ના મોકલાઈ દીધા રિક્ષા અને તો બે જણા હેડી લાવજે આપણે હતા પેલા ઘરે ને તો દાદી આરતી કરવા બેઠા છે આરતી ચાલુ હતી ને પેલો કોઈ છોકરો જોવા ખાલી એટલો ભેગો કરે એવની ઘરમાં જઈએ પેલું વચ્ચે તો ચો બોલા હંચું ચાલુ ને ચાલુ જ રહેવાનું બોલવાનું ચાલુ ને ચાલુ જ હોય પણ એને બોલવાનું બોલ કેવા બનાયા ખીચડી વંઘારી છે એવું
ગેસ ધીમો કરતા કરતા ને બંધ થઈ ગયો વચ્ચે તે પાસે હવે આ માટે કામ કર્યું ત્યાં થોડું કરું ને ભાત તો પેલા એકન જાય ચોકન શું કહેવાય મળ્યું એકન જાય હતા ને મોડું થયું આખા દાડા ઘેર હતા ને અત્યારે ફરવા જઈએ વધના જાય કાકા જઈ જાય કાકા એ તો દુકાને હશે. ખાઈ રહ્યા તીખું લાગ્યું લે કઈ સપ્રાઈ ગયા પિન્ટુ કાકાના ઘરે પિન્ટુ કાકા તો ઊંઘ્યા છે ને જીમ્મી બેન બહાર આવ્યા પાણી પીને કોણ ભરેલું હો? હા પાણી શું કરવું? પાણી પી નાઈ હાલ પાણી પીવાનું છે કાંઈ. ભરેલું હા આર્યું કા હવે નહીં પડી કોઈ એકમ પીતી હતી હાલ નહીં પાણી મળે. તે પી નાઈ છે પીધું સાવચેતી જ પીવો. એટલે રેત દે તમે લગાડી દેવું. આ પાર્લર લઈ જાઓ લાવ હવે લઈ જાઓ. લો આલુ આવી જો પાછું ભાઈ એ પાણી પીવું ના હોય શીખર હમણાં ખાધું છે એટલે. એટલે ખવડાય ને આલુ થોડું હજુ આ રંધાય તો બી થોડું નાસ્તો કરી લે પછી દૂધના ખીચડી ખાય લે ચાલો પછી મોડા મૂકવાની હા એટલે જ ને શું બનાવ્યું બટાકું બટાકા બપોરે ડુંગળી બટાકા નતા બટાકું તો બનાવવાનું શાક આખો દાડો નહીં? કેની ટ્યુશન ગયો હા વાગી જશે 8 ને ખાવા માટે વેઈ જશે પપ્પાને ખાઈએ દેખો મમ્મી રીશે પડી ને પપ્પા બનાવી. એવું એટલે અમે ફરીને બેઠા છીએ. લોકો આવું યાદ એને ખબર નહીં ફાવતું લીધી એકદમ. કઈ દીધું સાચું ઊંઘવા થઈ જાય પણ ઘરે ઘરે. તેને અત્યારે નહીં આવવાના આપણે જતા અનુ કાકાના ઘરે ને તો ખાવા માટે બેસી જશે અનુ કાકાને ખાધું તું તો પેલા ગેસ એટલી આખી ડીશ ભરીને બેસી હતી ખાવા આવી હતી બધો હતો તે જેટલો બધા લઈને બેસી હતી 107 જણા ડીશ ભરીને નાસ્તો એવું હતું ખાવાનું. પડી ગયો જેટલું ભેગું કર્યું તું એ બધું ભેગું તું વચ્ચો વધતું બેસી હતી ખાસો બધો હતો કરી ફોન કરવાનું